નારદજીએ ભક્તિ દેવી સમક્ષ ભક્તિના મહિમાને વર્ણિત કર્યો છે, ભક્તિના મહિમાને ગાયો છે. નારદજી દ્વારા પોતાના મહિમાને સાંભળી ભક્તિ દેવી અત્યંત પ્રસન્ન થયા અને ભક્તિ દેવી નારદજીને કહે છે કે હે નારદજી, આપના અનુગ્રહથી મારું દુઃખ તો દૂર થયું, મારી ચિંતા દૂર થઈ, પણ હવે આજે મારા બે બાળકો છે એ અચેતન થયા છે, એમને જગાડો. એમને જે અકાળે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે એમની આ વૃદ્ધાવસ્થાને તમે દૂર કરો. ભક્તિ દેવીના કહેવાથી નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ વેદોના પાઠ શરૂ કર્યા છે, ઉપનિષદોના પાઠ કર્યા, ઘણા બધા સ્તુતિ મંત્રો સ્તોત્રોનું પઠન કર્યું. પણ જ્યાં સુધી પાઠ ચાલુ હોય ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય જાગે. પાઠ પૂરો થાય એટલે પુનઃ પાછા એ સુસુપ્ત બની જાય, સૂઈ જાય. નારદજી વિચાર કરે કે આવું કેમ થતું હશે, આ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા કેમ નથી? નારદજી વિચાર કર્યો ક્યાંક મારામાં તો કોઈ ખામી નહીં હોય ને. વ્યક્તિ બીજાને ક્યારે જગાડી શકે જ્યારે એ સ્વયં પોતે જાગી ગયો હોય. જે સ્વયં પોતે જ સૂતેલો છે, જે સ્વયં પોતે જ સુસુપ્ત અવસ્થામાં છે, એ બીજાને જગાડી શકતો નથી. બાકી જે સ્વયં જાગેલો છે એ જ બીજાને જગાડી શકે. નારદજી વિચાર કરે કે આ લોકો મારાથી જાગતા નથી, ક્યાંક હું સ્વયં તો સૂતેલો નથી ને, ક્યાંક એવું તો નથી ને કે પહેલા મારે જાગવાની જરૂર છે પછી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગે. નારદજી આમ વિચાર કરે ત્યાં જ આકાશમાં આકાશવાણી થઈ કે હે નારદજી, આપે જ્ઞાન અને વૈરાગ્યને જો જાગૃત કરવા હોય તો આપ એક સત્કર્મ કરો. નારદજી વિચાર કરે સત્કર્મ, પણ કયું સત્કર્મ કરું? અહીં કને કેટલા બધા વેદોનો મેં પાઠ કર્યો, શ્રુતિઓનો પાઠ કર્યો, કાંઈ બાકી રાખ્યું નથી. હવે સત્કર્મમાં શું બાકી રહ્યું છે? હું કયું સત્કર્મ કરું? તે જ સમયે આકાશવાણીએ જણાવ્યું છે કે એ આપને કોઈ શીલવંત સાધુઓ બતાવશે, કોઈ સંતનું સાનિધ્ય લો, સત્સંગ કરો અને એ સત્સંગના પ્રભાવે જ્ઞાન વૈરાગ્યનું જે દુઃખ છે એ દુઃખ દૂર થશે. આટલું કહી એ આકાશવાણી પૂર્ણ થઈ. નારદજી ભક્તિ દેવીને કહે છે કે દેવી, આપ ચિંતા કરો નહીં, દુઃખ ન કરો, શોક ન કરો. હું અવશ્ય આપનું જે દુઃખ છે એને દૂર કરીશ. હે દેવી, હું આ કલિયુગના સમયમાં ઘરે ઘરે અને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં આપનું સ્થાપન કરીશ. આપના જે બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, એમને પણ જાગૃત કરીશ. આપ ચિંતા ન કરો.
ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન શ્રી કૃષ્ણ નિરંતર આપણી સાથે છે. એ આપણને છોડી અને ક્યાંય ગયા નથી. એ અવશ્ય આપણી સામું જોશે. નારદજી ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું છે. વૃદ્ધા ખેદયસી બાલે જહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંબોકમ સ્મર દુઃખમ ગમીષ્યતિ. હે દેવી, આપ ચિંતા ન કરો, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. ભગવાનના નામમાં એવી એક શક્તિ રહેલી છે કે ભગવાનનું નામ લેતાની સાથે જ જીવની પાસે જે દુઃખ રહેલું હોય એ દુઃખ સુખમાં પલટાઈ જાય છે. વ્યર્થ ચિંતા કરવાથી કંઈ મળતું નથી મહારાજ. દુઃખ તકલીફ પીડા બધાની પાસે આવે, પણ સંસારી મનુષ્યો હોય એની ચિંતા કરે અને સંત પુરુષો એનું ચિંતન કરે. ભગવાનના નામનું સ્મરણ એ દુઃખના નાશ માટેનું ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. ગમે એવી મોટી ઉપાધિ કેમ નથી, પણ એક વખત સાચા હૃદયથી ભગવાનનું શરણું લો, એ દુઃખ અવશ્ય દૂર થઈ જાય. આપણા ગુજરાતમાં બહુ મહાન સંત પુનિત મહારાજ થઈ ગયા. વિદ્વાન કથાકાર હતા. આપણે ભજન ગાઈએ, ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, એ ભજનની રચના એમણે કરી છે. બીજા પણ ઘણા બધા ભજનો, ભગવાન શ્રી કૃષ્ણની આરતી આદિ ઘણી બધી રચનાઓ એમણે કરી છે. મહાન વિદ્વાન કથાકાર હતા. આ પુનિત મહારાજ કથા ક્ષેત્રમાં આવ્યા, પોતે કથાકાર થયા એ પહેલા અમદાવાદમાં એક કાપડની મિલમાં મજૂરી કામ કરતા હતા. એ મજૂરી કામ કરતા કરતા કોઈ ખરાબ સંગતે ચડી ગયા અને વ્યસનના માર્ગે વળી ગયા. બીડી, સિગારેટ, તમાકુ. અને વ્યસનના પ્રતાપે પુનિત મહારાજને ક્ષય રોગ લાગુ પડી ગયો, ટીબી. હવે અત્યારે તો આ ક્ષય રોગની દવા છે, પણ આજથી 30-40 વર્ષ પહેલા આ રોગની કોઈ દવા નહોતી. ક્ષય રોગ એ રાજ રોગ કહેવાતો. એને એક કોઈને લાગુ પડી જાય એટલે પછી એ રોગ એને લઈને જ જંપે. પુનિત મહારાજને આ રોગ લાગુ પડી ગયો. ઘણી બધી દવાઓ લીધી. આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી. લાખો રૂપિયા એમણે દવાખાનામાં ખર્ચે. અમદાવાદ, મુંબઈ, મોટી મોટી હોસ્પિટલોમાં મોટા મોટા ડોક્ટરો પાસે દવા લીધી, પણ આ રોગમાં કોઈ પણ જાતનો ફરક પડ્યો નહીં. પછી એક વખત એ પુનિત મહારાજ અમદાવાદમાં કોઈ જગ્યાએ ભગવાનની કથા ચાલુ હતી. ત્યાં કથામાં ગયા. જેવા પુનિત મહારાજ કથામાં ગયા તે જ સમયે જે કથાકાર મહારાજ કથા વાંચતા હતા, એ કથા વાંચતા વાંચતા કથામાં એક દુહો બોલ્યા છે. રામ નામ કી ઔષધિ ખરી ખંડ સે જો કોઈ ખાય, અંગ પીડાય ને વ્યાપે નહીં, એના મહારોગ મટી જાય. એ શાસ્ત્રી મહારાજ આ દુહો બોલ્યા અને પુનિત મહારાજ આ દુહાને પકડી લીધો. રામ નામ કી ઔષધિ, મેં કેટલી બધી દવા, કેટલી બધી ઔષધિઓના અખતરા કર્યા, પણ આ રામ નામની ઔષધિ તો મેં લીધી જ નથી. એ જ ક્ષણે પુનિત મહારાજે બધી જ દવાઓ બંધ કરી દીધી. કેવલ રામ નામ, કેવલ રામ નામ. અને રામ નામની ઔષધિનું એવું પાન કર્યું કે રામ નામના પ્રતાપે એ પુનિત મહારાજનો ક્ષય રોગ મટી ગયો. એ ટીબી મટી ગઈ. અને પછી તો એમને થઈ ગયું કે હવે સાચી વસ્તુ જ આ છે.
આના સિવાય બીજું કંઈ કરવું જ નથી. પછી પોતે ભગવાનનું નામ લેવા લાગ્યા અને અનેક લોકોને ભગવાનનું નામ લેવડાવ્યું. કેટલાય લોકોને ભગવાનની ભક્તિના માર્ગે પોતે જોડ્યા. પોતે બહુ વિદ્વાન પછી કથાકાર થયા. ઘણા બધા ભજનો રચ્યા. ગુજરાતમાં ધંધુકામાં જ એમનો આશ્રમ છે. પોતે તો બ્રહ્મલીન થયા છે, પણ ભગવાનના નામનો આવો પ્રતાપ રહેલો છે. જીવને જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો અવશ્ય એનું ફલ પ્રાપ્ત થાય. નારદજી પણ ભક્તિ દેવીને કહે છે કે આપ ચિંતા ના કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું શરણું લો, હું તમારા દુઃખને અવશ્ય દૂર કરીશ. આટલું કહી નારદજી ભક્તિ દેવી પાસેથી વિદાયમાન થયા. પછી વિવિધ તીર્થોની યાત્રા કરી, અનેક વિદ્વાનોને મળ્યા, અનેક વિદ્વાન સંતોને મળ્યા, પણ ક્યાંય કોઈ ઉપાય સૂઝ્યો નહીં કે આ જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ યુવાન કઈ રીતે બનાવવા, એમના દુઃખને કઈ રીતે દૂર કરવું. કોઈ ઉપાય સૂઝતો નથી. પછી નારદજી વિચાર કરે કે હવે હું બદ્રિકાશ્રમમાં જાઉં, ત્યાં જઈ ભગવાનનું તપ કરું, ભગવાનને પ્રસન્ન કરું અને સ્વયં ભગવાનને જ પૂછું કે આ કલિયુગમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું દુઃખ કઈ રીતે દૂર થાય. નારદજી આવો વિચાર કરી બદ્રિકાશ્રમમાં આવે, તપ કરવાની તૈયારી કરે. ત્યાં જ સનત કુમારો સાથે એમનો ભેટો થાય અને સનત કુમારોને હવે નારદજી પૂછા કરે છે, ભગવાન આપ કોઈ ઉપાય બતાવો જેથી કરી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયના દુઃખો નાશ પામે, દુઃખો દૂર થાય. સનત કુમારો નારદજીને કહે છે, નારદજી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના વર્ધન માટે થઈ અને આપે શ્રીમદ ભાગવત સપ્તાહ કરવી જોઈએ. શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે જાગૃત થશે, એમના દુઃખો દૂર થશે. બહુ જાણીતો પ્રસંગ છે, બહુ વિસ્તાર નહીં કરીએ. હરિદ્વારમાં આનંદ ઘાટ ઉપર પછી સનત કુમારો અને નારદજી વચ્ચે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. અનેક વિદ્વાનો, ઋષિમુનિઓ, સાધુ સંતો અને કથા શ્રવણ માટે આવ્યા છે. સનત કુમારોએ નારદજીને શ્રીમદ ભાગવતની કથા કહેવાની શરૂઆત કરી છે. પ્રથમ સનત કુમારો મહાત્માનું વર્ણન કરે. કુમારા ઉચુહુ અથ તે વર્ણ્યતે સ્માભિર્મહિમા સુખ શાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. સનત કુમારો નારદજીને કહે છે કે નારદજી, હવે અમે આપને શ્રીમદ ભાગવતની કથા કહેવા જઈ રહ્યા છીએ. આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા માત્રથી જ મુક્તિ માણસના હાથમાં આવી જાય છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. સનત કુમારો કહે છે કે હે નારદજી, આ શ્રીમદ ભાગવતની કથાનું ભાવિક જનોએ નિરંતર સદા સેવ્યા સદાને માટે શ્રવણન કરવું જોઈએ. આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માત્રથી જ જીવને પરમાત્મા પ્રત્યેની પ્રીતિ પ્રાપ્ત થઈ જાય છે. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ ગૃહે તદગૃહમ તીર્થરૂપમ હિ વસતા પાપનાશનમ. શ્રીમદ ભાગવતનો કે મહાત્માનો એક એક શ્લોક આપણા કાનમાં સંભળાય ને આપણા બધા પાપો દોષો છે
એ દૂર થઈ જાય. ભાગવતના શ્લોકોનું બહુ મહત્વ છે. આપણે શ્લોકોના પઠન સાથે કથાને સાંભળશું. સનત કુમારોએ શ્રીમદ ભાગવતનું મહિમા વર્ણવતા કહ્યું છે કે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ ગૃહે. શ્રીમદ ભાગવતની કથા નિત્ય જે ઘરમાં વંચાતી હોય અથવા જે જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા થતી હોય એ ઘર તદગૃહમ તીર્થરૂપમ, એ ઘર તીર્થરૂપ બની જાય છે. અને ત્યાં કને વસનારના હિ વસતામ પાપનાશનમ, ત્યાં કને વસનારના બધા જ પાપો છે એ દૂર થઈ જાય છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ સુખ શાસ્ત્રજ કથાયાશ્ચ કલામ નારહંતિ સોસિમ. મોટા મોટા યજ્ઞો, અશ્વમેઘ, વાજપેયી, આ બહુ મોટા યજ્ઞો છે. અત્યારે કલિયુગના સમયમાં કદાચ આ યજ્ઞો કોઈ કરી જ ના શકે, થઈ જ ન શકે આ યજ્ઞો કોઈથી. ગમે એટલો પૈસા વાળો ધનપતિ ન હોય પણ આ યજ્ઞ કલિયુગના સમયમાં કોઈથી ન થાય. આ મોટા મોટા જે યજ્ઞો છે એ યજ્ઞો કરવા બરાબરનું પુણ્ય શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. બોલી ભક્તવત્સલ ભગવાન કી. તાવત પાપાની દેહિસ્મિન વસંતિ તપોધના યાવન શ્રૂયતે સમ્યક શ્રીમદ ભાગવતમ નરેહે. પાપો માણસના દેહમાં ત્યાં સુધી જ વસવાટ કરે છે જ્યાં સુધી જીવ શ્રીમદ ભાગવતની કથા સાંભળતો નથી. બાકી એક વખત શ્રીમદ ભાગવતની કથા સાંભળી લે એટલે એના બધા જ પાપો દૂર થઈ જાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતશ્ચમ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા અનાયાસેન તત્સર્વમ સપ્તાહ શ્રવણે લભે. જે ફલ મોટા મોટા તપ કરવાથી પ્રાપ્ત થતું નથી, બધા જ યોગોને સાધવાથી પણ જે ફલ પ્રાપ્ત થતું નથી, એ ફલ તત્સર્વમ સપ્તાહ શ્રવણે લભેત. તે ફલ 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માત્રથી જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતની કથા અતિ દિવ્ય અદ્ભુત છે. સનત કુમારો નારદજીને કહે છે, હે નારદજી, જે ભાવિક મનુષ્ય નિત્ય નિરંતર શ્રીમદ ભાગવતની કથા સાંભળે, ભાગવતજીનું શરણું લે, એ જીવ ક્યારેય પણ પરમાત્માથી દૂર જતો નથી. એ નિરંતર પરમાત્માની સમીપે રહે છે. સનત કુમારો નારદજીને આ રીતે શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરે, બરોબર તે જ સમયે એ સભામાં જે જગ્યાએ કથા ચાલુ હતી ત્યાં કને એક આશ્ચર્ય ખડું થયું. અચાનક જ એ કથા મંડપની અંદર પ્રકાશ કુંજ રેલાયો. એ તેજ એટલો બધો દિવ્ય હતો કે કથા મંડપમાં બેઠેલા બધા જ લોકોની આંખો છે એ આંખો એ તેજના પ્રતાપે અંજાઈ ગઈ. બધાએ પોતાની આંખો ચોડવા લાગ્યા. આંખો ચોડી સામે જુએ તો સામે શું દેખાયું એમને? ભક્તિ સુતૌ તૌ તરુણો ભક્તિ પોતાના 2 બાળકો સાથે ત્યાં કને ઉપસ્થિત થઈ ગઈ. 3 તરુણ અવસ્થામાં ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા
પ્રેમૈક રૂપા સહસા વિરાસિત. હાથમાં ખડતાલ અને મંજીરા લઈ એ સભાની મધ્યમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્યાં કને ઉપસ્થિત થયા. બધા જ સભાસદો આશ્ચર્યચકિત થયા. અરે રે, આ ભક્તિ દેવી કને ક્યાંથી આવી ગયા? નારદજી વિચાર કરે કે આ ભક્તિને તો હું છેક વૃંદાવનમાં યમુના નદીના કિનારે છોડીને આવેલો. એ ખૂબ દુખી હતી. ભક્તિના બે બાળકો પણ વૃદ્ધ અવસ્થામાં અચેતન પડેલા. અચાનક જ આ ત્રણેય તરુણ કેવી રીતે બની ગયા અને અહીં કને આ ગંગાના કિનારે હરિદ્વારમાં કથા મંડપની અંદર કઈ રીતે પ્રગટ થયા? સનત કુમારો કહે છે, હે નારદજી, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના શ્રવણ માત્રથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે પુષ્ટ બને છે. નિગમ કલ્પ દરુર્ગલિતમ ફલમ સુખ મુખામૃતમ સંયુતમ પિમદ ભાગવતમ રસમાલયમ મુહુર્હુરુષિકા ભૂમિભાગા. ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય ત્યાં કને પ્રગટ થયા. ભક્તિ દેવીએ સનત કુમારોને કહ્યું છે, અમને રહેવા માટે કોઈ સુયોગ્ય સ્થાન બતાવો. સનત કુમારોએ કહ્યું છે, કંઈક અને જેટલા જેટલા ભક્તો ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે એ બધા જ ભક્તોના હૃદયમાં જઈને તમે વાસ કરો, ત્યાં કને આપ બિરાજમાન થાઓ. સનત કુમારોની આજ્ઞા માની ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય કથા મંડપની અંદર બેઠેલા બધા જ ભક્તજનોના હૃદયમાં વાસ કર્યો છે. અને જેવો ભક્તિ દેવીએ ભગવાનના ભક્તોના હૃદયમાં વાસ કર્યો એટલે તુરત જ ભગવાન શ્રી નારાયણ પણ પોતાના નિજ લોકને ત્યાગી અને એ ભક્તોના હૃદયમાં ભક્તિ દેવી સાથે વસવાટ કર્યો છે. અથ વૈષ્ણવ ચિતે સુદ્રષ્ટવા ભક્તિમ અલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. નારદજી સનત કુમારોને કહે છે કે આપ સૌએ, 4 સનત કુમારો છે, 4 ઋષિ કુમારો છે, આપે શ્રીમદ ભાગવતના મહાત્મ્યને ખૂબ સુંદર રીતે વર્ણવ્યો. હવે કૃપા કરીને મને કહો કે આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી કેવા કેવા જીવોને મુક્તિ મળે? સનત કુમારો કહે છે કે નારદજી, જે મનુષ્ય 1 નંબરનો પાપી હોય, નિરંતર અધર્મનું જ આચરણ કરતો હોય, નિરંતર પાપાચાર અત્યાચાર દુરાચાર આદિ કર્મો જ કરતો હોય, જેને ક્યારે પણ ભગવાનની ભક્તિ ન કરી હોય, ક્યારે પણ ભગવાનનું સ્મરણ ન કર્યું હોય, ક્યારેય પણ ભગવાનની કથા ન સાંભળી હોય, માતા પિતા વડીલો ગુરુજનોનો દ્રોહ કર્યો હોય, આવો 1 નંબરનો પાપી હોય અને એ પાપી જીવ મૃત્યુ પામે, પાપી જીવ મૃત્યુ પામે એટલે પછી એને નરક લોકની પ્રાપ્તિ થાય. એ નરકની અંદર યમયાતનાઓ ભોગવે. એ યમયાતનાઓ ભોગવ્યા છતાંય એનું પાપ કિંચિત બાકી રહી જતું હોય તો એ પાપના ફલને ભોગવવા માટે થઈ એ જીવને પ્રેત યોનિની પ્રાપ્તિ થાય. એ મનુષ્યએ એ જીવે પોતાની જીવિત અવસ્થામાં ભગવાનની કથા ન સાંભળી હોય, ભગવાનનું સ્મરણ ન કર્યું હોય, ભગવાનની ભક્તિ ન કરી હોય, પણ મર્યા પછી પોતાના પાપ યોગે પોતાના કર્મ ફલે એ પ્રેત બને અને એ પ્રેત અવસ્થામાં પણ જો શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો તરત જ એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે, તુરત જ એને મુક્તિ મળી જાય છે. નારદજી કે અરે મહારાજ એવું કઈ થોડું હોય.
ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરે, કંઈક યજ્ઞાદિ કરે, તે છતાં એમને મુક્તિ મળતી નથી ને આવો કોઈ એક નંબરનો પાપી જીવ હોય અને પ્રેત બન્યા પછી પ્રેત અવસ્થામાં પણ અજાણતા અથવા તો જાણતા શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો એ કથા સાંભળવા માત્રથી જ એને મુક્તિ મળી જાય. અમારે કઈ રીતે માનવું? એટલે પછી સનત કુમારો કહે છે કે નારદજી, આપની શ્રદ્ધાને પુષ્ટ બનાવવા માટે થઈ અમે આપને એક પુરાતન ઇતિહાસ કહીએ છીએ. પૂર્વની એક કથા કહું છું, એ કથા તમે ધ્યાનથી સાંભળો. પછી સનત કુમારો નારદજીને આત્મદેવ બ્રાહ્મણની કથા કહે છે. માવલો જ નથી બંધો. બોલે ભક્તવત્સલ ભગવાન કી. આત્મદેવ બ્રાહ્મણની કથા કહી છે. પૂર્વે તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. પરમ વૈષ્ણવ છે, ભગવાનનો ભક્ત છે આત્મદેવ બ્રાહ્મણ. પોતે ભિક્ષુ બ્રાહ્મણ છે. પરંતુ એ બ્રાહ્મણ પૂર્ણતઃ સંપન્ન છે. ધન સંપત્તિ આદિની કોઈ કમી નથી આ બ્રાહ્મણને ત્યાં. આ બ્રાહ્મણ દેવતા ખૂબ જ સરળ સ્વભાવના છે, ખૂબ ભોળો જીવ છે આત્મદેવ બ્રાહ્મણનો. એ આત્મદેવ બ્રાહ્મણના પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણનો સ્વભાવ જેટલો ભોળો અને શાંત છે, આ ધુંધુલી એટલી જ ચંચલ અને કલહ પ્રિય છે, એટલી જ કર્કશા છે. બંને આમ તો ખૂબ સુખપૂર્વક પોતાના દિવસો વ્યતીત કરે, કોઈ વાતની કમી નથી. પણ આ બ્રાહ્મણને ત્યાં કોઈ સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે સંતાન વગરનું જીવન વ્યર્થ છે. કોઈને કોઈ રીતે જીવે સંતાનની ઉત્પત્તિ કરવી જોઈએ, નહીં તો પછી અમારા મૃત્યુ પછી અમારા શ્રાદ્ધાદિ કર્મો કોણ કરશે? એવો આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે. ઘણા બધા વર્ષો વીત્યા પણ પોતાના મનની ઈચ્છા ફળી નહીં. એ આત્મદેવ બ્રાહ્મણને સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. પોતે તો નિસંતાન, પણ પોતાના ઘરે જે ગાય હોય એ ગાય પણ દૂધ આપે નહીં. ઘરે કોઈ વૃક્ષ વાવે તો એ વૃક્ષને પણ ફળો લાગતા નથી. એ આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ દુઃખી થઈ ગયો. મારે સંતાનની આવશ્યકતા છે, મારે સંતાન જોઈએ. આવી નિરંતર એ આત્મદેવ બ્રાહ્મણ ભગવાનની સમક્ષ પ્રાર્થના કર્યા કરે. આત્મદેવ બ્રાહ્મણને સંતતિની ખૂબ ઈચ્છા છે, સંતાનની ખૂબ ઈચ્છા છે. પણ એની પત્ની જે ધુંધુલી છે એને સંતાનની કોઈ ઈચ્છા નથી. આત્મદેવ બ્રાહ્મણને સંતાન જોઈએ છે, પણ ધુંધુલીને સંતાન જોતું નથી. એક વખત તો આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ ક્રોધિત થઈ ગયો. વિચાર કરે કે સંતાનહીન જીવન વ્યર્થ છે.
સંતાનહીન જીવન વ્યર્થ છે. એક વખત તો આત્મદેવ બ્રાહ્મણને ખૂબ જ ગુસ્સો આવ્યો, વિચાર કર્યો કે સંતાન વગરનું જીવન વૃથા છે, આવા જીવનનો કોઈ મતલબ નથી. એટલે પછી આત્મદેવ બ્રાહ્મણે પોતાના દેહનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો અને અત્યંત ક્રોધ અવસ્થામાં જ મુઠ્ઠીઓ વાળી અત્યંત ક્રોધિત થઈ અને પોતાના ઘરેથી બહાર નીકળી ગયો. દૂર દૂર સુધી એ આત્મદેવ બ્રાહ્મણ જંગલની વાટે વિચરણ કરે, આંખમાં આંસુ છે. ગાઢ જંગલમાં એક નિર્જન પ્રદેશમાં આવી એક સરોવરના કિનારે બેસી અને આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા. મારે કોઈ સંતાન નથી, મારા આ સંતાન વિહીન જીવનને ધિક્કાર છે, મારા આ જીવનનો કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી. હું અત્યારે જ આ જ ક્ષણે મારા દેહનો ત્યાગ કરીશ, આવો એ આત્મદેવ બ્રાહ્મણ નિશ્ચય કરે છે. બરોબર તે જ સમયે એક મહાત્માજી એ જંગલની વાટેથી પસાર થતા હતા. મહાત્માજીને તરસ લાગી હશે એટલે પાણી પીવા માટે થઈ એ સરોવર તટે આવ્યા છે. સરોવર પાસે જઈ મહાત્માજીએ જલપાન કર્યું છે. આત્મદેવ બ્રાહ્મણ એ સંત સામું જુએ, વિચાર કરે આ કોઈ સિદ્ધ મહાપુરુષ લાગે છે, હું આમને પાસે જાઉં, મારું દુઃખ આમની આગળ કહું, આ અવશ્ય મારા દુઃખનું કંઈક નિરાકરણ કરશે. ભક્ત અને ભગવાનમાં કોઈ તફાવત નથી. જે જે સામર્થ્ય કે જે જે શક્તિ સ્વયં ભગવાન પાસે રહેલી છે એ જ શક્તિ ભગવાનના ભક્ત પાસે પણ રહેલી છે. મહારાજ, ભગવાનના ભક્તને ક્યારે પણ સામાન્ય ન જાણવો અને સામાન્ય જાણી ક્યારે પણ ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. કદાચ તમે ભગવાનનો કોઈ અપરાધ કરશો, ભગવાનનો કોઈ દ્રોહ કરશો તો ભગવાન એ ક્ષમા કરી દેશે, પણ ભગવાનના ભક્તનો તમે કોઈ દ્રોહ કરશો, ભગવાનના ભક્તને તમે હેરાન પરેશાન કરશો તો એ ભગવાનથી પણ સહન નહીં થાય. મારા ભક્તો ભગવાનને અધિક પ્રિય છે. જુનાગઢ પાસેના એક નાના એવા નગરની એક સત્ય હકીકત છે. એ ગામની અંદર એક મહાત્માજી રહે. એ મહાત્માજી મૌન, ક્યારે પણ કોઈની સાથે કંઈ બોલે જ નહીં, કોઈ પણ જાતનો કોઈની સાથે વ્યવહાર નહીં. અને ક્યારે પણ આ ગામ લોકોએ કે આ નગરજનોએ મહાત્માજીને બોલતા સાંભળેલા નહીં. આ મહાત્માજી પોતાના શરીર ઉપર કંથાન કે જે કપડું મળે એ કપડું પહેરી લે, અઠવાડિયે 15 દિવસે સ્નાન કરે. આ મહાત્માજીને ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ સ્નેહ. આમ તો કોઈને ખબર નહીં મહાત્માજીનું શું નામ હશે, પણ આ મહાત્માજીની રહેણી કહેણી અને એમના આચાર વિચાર ઉપરથી બધા જ ગામ લોકોએ એ મહાત્માજીનું નામ રાખ્યું ફકડાનાથ. બધાએ ફકડાનાથ કઈ મહાત્માજીને બોલાવે અને એ ગામ લોકોને પણ મહાત્માજી પ્રત્યે અધિક શ્રદ્ધા. મહાત્માજી ક્યારે કોઈની પાસે માંગવા જાય નહીં, પણ ગામ વચ્ચેથી નીકળે એટલે ગામ લોકો બધા જે એને સામે મળે એ વિચાર કરે આ તો મહાપુરુષના દર્શન થયા, સુકન થયા, વિચારી કંઈક ને કંઈક દક્ષિણા એ મહાત્માજીને આપે. એ મહાત્માજી દક્ષિણાને સ્વીકારે
અને એ દક્ષિણામાંથી ગાયો માટે કંઈક ખાવાનું લે, બ્રેડ લે, ચારો લે, ખોળ લે અને ગાયોને ખવડાવી દે. ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ મહાત્માજીને. બધા જ નગરજનોને પણ આ મહાત્માજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા બંધાણી. પણ એ મહાત્માજીને કોઈ વાતથી લેવા દેવા નથી. એ નિરંતર પોતાની મસ્તીમાં. ભૂખ લાગે ત્યારે કોઈને પણ ત્યાં પહોંચી જાય. એ વ્યક્તિ સમજી જાય કે જમવાનો ટાઈમ છે, મહાત્માજી આવ્યા હશે, ભૂખ લાગી છે એટલે આવ્યા હશે. જમવાનું આપે, જમી લે. જમીન તરત જ આમ આકાશ સામું જોઈને કંઈક બોલે, પણ કોઈને કઈ સમજાય નહીં કે શું બોલ્યા. કોઈ કંઈક દક્ષિણા આપે, એ આમ આકાશ સામે બે હાથ ઊંચા કરીને કંઈક બોલે, પણ શું બોલે એ કોઈને કઈ સમજાય નહીં. બધા વિચાર કરે કે આ તો મૂંગા હશે. આ રીતે ગામમાં મહાત્માજી છે પોતાનું જીવન પસાર કરે. નિરંતર જે કંઈ દક્ષિણા મળે એ બધી જ ગાયો માટે વાપરે. જે કંઈ દાન આવે એમની પાસે બધું જ ગાયો માટે વાપરી નાખે. પોતે રસ્તા ઉપર જતા હોય, સામે ગાય મળે તો ગાય ઉપર હેતથી હાથ ફેરવે. ગમે એવી તોફાની ગાય હોય પણ એમની બાજુમાં મહાત્માજી જાય એટલે ગાય તુરંત જ શાંત થઈ જાય. અદ્ભુત સ્નેહ પ્રેમ ગાયો સાથે આ મહાત્માજીને. એક વખત એ ગામના નગર શેઠનો છોકરો જે અમદાવાદમાં ભણતો હતો, રજા પડતા નગર શેઠનો છોકરો પોતાના ગામમાં આવ્યો. ગામમાં આવ્યો એટલે એક બુલેટ ઉપર પોતે ને પોતાનો મિત્ર બે સાથે બેસીને ગામ વચ્ચેથી ગાયો ઘા નીકળ્યા. ત્યાં જ વળાંક આવ્યો. આ બાજુથી એક ગાય આવતી હતી અને આ બાજુથી નગર શેઠનો છોકરો બુલેટ લઈને નીકળ્યો. એ નગર શેઠનો છોકરો છે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં જતો હતો. ફૂલ સ્પીડમાં જતો હતો. અત્યારે કેટલાય ધનપંતી સંપન્ન માતા પિતાઓ પોતાના બાળકોની સુવિધા માટે વિવિધ પ્રકારના સાધનો એને લઈ આપે છે, પણ એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એની શિખામણ મા બાપ પોતાના સંતાનોને આપતા નથી. સંપન્ન માતા પિતાઓએ પોતાના બાળકોના પ્રત્યેક કોડ પૂરા કરવા જોઈએ. એને ખૂબ લાડ, એને ખૂબ પ્રેમ સ્નેહ આપવો જોઈએ. એ કે મોબાઈલ લઈ દો, એ કઈ બાઇક લઈ દો, પણ જ્યારે જ્યારે એના હાથમાં તમે મોબાઈલ મૂકો ને તો મોબાઈલની સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતાનું પુસ્તક પણ મૂકજો મારા. જ્યારે ને તમે નવા નિકોર બાઇકની ચાવી આપતા હો ને ત્યાં સાથે સાથે ને કહેજો, બેટા આ હું તને એરોપ્લેન નથી લઈ દેતો. સાથે એક રામાયણનું પુસ્તક આપજો ને કહેજો કે જેવી રીતે ભગવાન રામ મર્યાદામય જીવન જીવ્યા હતા એ જ રીતે તું તે મર્યાદામય જીવન જીવજે. એ નગર શેઠનો છોકરો ગાયો ઘા ગામ વચ્ચેથી બાઇક લઈને નીકળ્યો. આ બાજુથી ગાય આવી. એ નગર શેઠના છોકરાથી બ્રેક લાગી નહીં અને ગાયની સાથે એનું બાઇક અથડાયું. પોતે પડી ગયો, ગાયને પણ વાગ્યું. ગાયનો એક પગ ભાંગી ગયો. નગર શેઠના છોકરાને અને એના મિત્રને કંઈ ખાસ વાગ્યું નહીં. તુરત જ પોતાના કપડા ખંખેરતા ઊભા થયા અને એ જ ક્ષણે પેલા મહાત્માજી ફકડાનાથજીને ત્યાંથી પસાર થવું. ગાયને આ રીતે દુખી જોઈ તરત જ એ નગર શેઠના છોકરાની હામું આમ થોડુંક અલગ જ પ્રકારની દ્રષ્ટિથી એમણે જોયું અને તરત જ ગાય પાસે પહોંચી ગયા. બીજા પણ ઘણા બધા ગામ લોકો એક સ્થળે ભેગા થઈ ગયા અને બધા સાથે મળી પેલા નગર શેઠના છોકરાને ઠપકો આપવા લાગ્યા કે આવી રીતે બાઇક ચલાવાય. જોતો ખરો તે ગાયને લગાડી દીધું. પણ પેલો તો પોતાના પિતાના પૈસાના જોરે ખૂબ જ અહંકારી બનેલો જીવ ઉલટાનું ગામ લોકોને કહેવા લાગ્યો
કે આ રસ્તો છે માણસને હાલવા માટેનો છે, આ કઈ જનાવરનું નથી. આ ગાયો જ્યાં ત્યાં ગામમાં રખડતી હોય, અહંકાર ભર્યા એ વાક્યો બોલ્યો છે. ગામ લોકો બધા કહે છે કરે રે ગાય આપણી માતા કહેવાય. અરે ગાય એક સામાન્ય પશુ છે, તમે લોકો બધા એને માથે ચડાવો છો. એ ખૂબ જ ક્રોધિત થઈ ગયો. પોતાનો પાવર બતાવવા માટે થઈ બાજુમાં એક લાકડી પડેલી, એ લાકડી નગર શેઠના છોકરાએ હાથમાં લઈ લીધી અને લાકડી લઈને ગાયને મારવા લાગ્યો કે આવી રીતે ગાયું જો વચ્ચે આવશે તો હું બીજી વખત બાઇક ચડાવી દઈશ. તમે એના તમારો આ બાવો પેલા મહાત્માજીને ઉદ્દેશીને પણ એ બોલ્યો છે. બધા સમજી જાજો, અમારાથી છેટા રહેજો. હાથમાં લાકડી લઈ ગાય ઉપર એ નગર શેઠનો છોકરો પ્રહાર કરવા લાગ્યો, મારવા લાગ્યો. ગાય ઉપર પ્રહાર થતો પેલા મહાત્માજી ફકડાનાથજી છે એ જોઈ શક્યા નહીં, તુરત જ વચ્ચે પડ્યા અને પેલો નગર શેઠનો છોકરો લાકડી મારવા જાય ત્યાં જ એ લાકડી પેલા મહાત્માજીના માથામાં લાગી, લોહી નીકળ્યું. અને પછી એ મહાત્માજી પહેલી વખત બોલ્યા છે. આજ દિન સુધી ક્યારેય પણ કોઈ દિવસ એ મહાત્માજી બોલ્યા નથી ને આજ પ્રથમ વખત બોલ્યા કે ભાઈ ભગવાને તને આના હાટુ માણસ બનાવ્યો છે. ખાલી આટલું બોલ્યા, ભગવાને તને આવા કામ કરવા માટે માણસ બનાવ્યો છે. આટલું કહી અને એ મહાત્માજી છે ત્યાંથી નીકળી પડ્યા. ગામ લોકોએ બધા નગર શેઠના છોકરાને ઠપકો આપ્યો અને સૌ પોતપોતાના કામે લાગ્યા. થોડો સમય વીત્યો. આ ગામ લોકોને બધાને પેલા મહાત્માજી સાથે અધિક શ્રદ્ધા બંધાયેલી. ગામ લોકો બધા વિચાર કરે કે આ મહાત્માજીને માથામાં વાગેલું, શેઠના છોકરાએ મારેલું, પછી મહાત્માજીને કોઈ દવા આદિ કરાવી કે નહીં? મહાત્માજીને શોધો તો ખરા, શું થયું, ક્યાં ગયા? આખું ગામ ભેગું થયું, બધા જ ગામ લોકો સાથે મળી અને મહાત્માજીને શોધવા નીકળ્યા. આખો દિવસ મહાત્માજીને શોધે છે પણ મહાત્માજી ક્યાંય મળતા નથી. રાતના 8 વાગે બધા જ ફરી પાછા ગામના ચોરે ભેગા થયા. ત્યાં જ કોઈકે આવીને સમાચાર આપ્યા કે આપણા ગામનો જે નગર શેઠનો છોકરો હતો એ બાજુમાં જ હાઈવે ઉપર પૂરપાટ ઝડપે બાઇક લઈને જતો હતો. એ અને એનો મિત્ર બાઇકનો અકસ્માત થયો અને બેયનું મૃત્યુ થઈ ગયું. તે દીની ઘડી એ ફકડાનાથજી પછી પાછા ક્યારે એ ગામમાં આવ્યા નહીં. એ ગામમાં ક્યાંય મહાત્માજી દેખાણા નહીં. કહેવાનો મતલબ ભગવાનનો ભક્ત છે એ ક્યારે કોઈને ઉદ્દેશી અને શ્રાપ નથી આપતો. એ ક્યારે કોઈને ઉદ્દેશી ખરાબ વાણી, કટુ વાણી પણ મનમાંથી ઉચ્ચારતો નથી. પણ એને કોઈ રંજાડે અને એની જે આંતરડી દુભાય એ ભગવાન સહન કરી શકતા નથી. तुलसी हाय गरीब की कभी न खाली जाए, मुए ढोर के चाम से लोहा भी भस्म हो जाए. ભગવાનના ભક્તને દુભાવશો તો સમજી લો તમે ભગવાનને દુભાવ્યા, અને ભગવાનના ભક્તની સેવા કરશો, ભગવાનના ભક્તને રાજી રાખશો, સમજી લો તમે ભગવાનની પૂજા કરી, તમે ભગવાનની સેવા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભક્ત અને ભગવાનમાં જાજો તફાવત નથી. જે શક્તિ, જે સામર્થ્ય ભગવાન પાસે રહેલું છે એ જ સામર્થ્ય ભગવાનના ભક્ત પાસે પણ છે. કોઈને જીવન આપવું
એ પરમાત્માના હાથની વાત છે. તો કેટલા ભક્તો પણ થયા છે જેમણે કેટલાયને જીવન આપ્યું છે. સંત મૂળદાસે બિલાડીના બચ્ચાને પોષણ આપવા માટે થઈ બિલાડીને જીવન આપ્યું. ભગવાનના ભક્તોમાં ખૂબ સામર્થ્ય રહેલું છે. આમ વિચારી પેલો આત્મદેવ બ્રાહ્મણ એ સંત મહાત્માજી પાસે આવે, આવી ચરણ સ્પર્શ કરી વંદન કરે છે. આંખમાં આંસુડાની ધાર છે. મહાત્માજી આત્મદેવ બ્રાહ્મણને ઉભો કર્યો, પૂછા કરી, આપ શા માટે રડો છો? આપના દુઃખનું કારણ શું છે? આત્મદેવ બ્રાહ્મણ કહે, હે ભગવાન, આપની કૃપાથી ઘરમાં કોઈ વાતની કમી નથી. દરેક વાતે અમે સુખી છીએ, પણ મારે સંતાન નથી, એટલે હું રડું છું. મહાત્માજી આત્મદેવ બ્રાહ્મણને કહે છે, તમને સંતાન નથી તો તમે રડો છો, અને આ દુનિયામાં એવા કેટલાય મા બાપ છે કે જેમને સંતાન છે એટલે એ રડે છે. ખરેખર આપ સદભાગ્યશાળી છો. ભગવાને આપના ઉપર કૃપા કરી છે. ખોટે ખોટા આ સંતાનોની માયાજાળમાં ફસાવો નહીં. ભગવાનનું ભજન કરો, ભગવાનની ભક્તિ કરો, તમારા જીવનને સફળ કરો. નહીં મહારાજ, મારે સંતાન જોઈએ. આત્મદેવ બ્રાહ્મણ એ મહાત્માજીને કહે છે, મને સંતાન પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય તમે બતાવો. પેલા મહાત્માજી ત્રિકાલ જ્ઞાની હતા. આંખો બંધ કરી પોતાની યોગ શક્તિ દ્વારા એમણે અધ્યયન કર્યું તો જણાયું કે આત્મદેવ બ્રાહ્મણને એક જન્મ નહીં પણ 7 જન્મો સુધી સંતાન સુખ નથી. સંતે બ્રાહ્મણને પણ કહ્યું. જે આ વાત સાંભળી તે આત્મદેવ બ્રાહ્મણ જોરથી એ મહાત્માજીના ચરણોમાં માથું પટકીને રડવા લાગ્યો. એ ભગવાન આપે તો હવે મને વધારે દુખી કરી નાખ્યો. અત્યાર સુધી તો હું એવી આશાએ જીવતો હતો કે આજની તો કાલ ભગવાન મારી વાત સાંભળશે અને મારે ત્યાં સંતાનનો જન્મ થશે, પણ હવે તો તમે ચોખ્ખું કહી દીધું આ તો શું આવતા 7 જન્મ સુધી પણ તને સંતાન મળવાનું નથી. હવે તો મારા જીવનનો કોઈ અર્થ જ નથી. હું અત્યારે ને અત્યારે તમારા ચરણોની સમીપે જ માથું પટકી અને મારા દેહનો ત્યાગ કરીશ. આમ કહી એ આત્મદેવ બ્રાહ્મણ જોર જોરથી મહાત્માજીના ચરણો પાસે માથું પછાડવા લાગ્યો. સંતનું હૃદય છે ને બહુ કોમળ હોય છે. એ ક્યારે પણ કોઈ જીવને દુખી જોઈ શકતા નથી. આત્મદેવ બ્રાહ્મણને આમ વિલાપ કરતો જોઈ પેલા મહાત્માજીનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. અને પછી એ બ્રાહ્મણ ઉપર કૃપા કરવાના ભાવથી પોતાની ઝોલીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવ બ્રાહ્મણને આપ્યું છે અને કહ્યું છે કે આ લે, આ ફળ તારી પત્નીને ખવડાવજે અને તારી પત્નીને કહેજે કે 1 વર્ષ સુધી ધર્મનું પાલન કરે, સત્યનું આચરણ કરે, એક ટંક ભોજન કરે, ક્યારેક ખોટું બોલે નહીં, સંતોની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે, નિરંતર ભગવાનનું સ્મરણ કરે. આવા બધા નિયમો પાડવાના કયા છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ રાજી થયો. એ ફળ હાથમાં લઈ ઝડપભેર પોતાના ઘરે આવ્યો. પોતાના ઘરે આવી પોતાની પત્નીને ફળ આપીને કહ્યું છે કે હાલો દેવી, આ ફળને તમે ગ્રહણ કરો. આજે ભગવાને આપણી વાત સાંભળી છે. આપણા બધા દુઃખના દિવસો ગયા. હે દેવી, આજે હું જંગલમાં ગયેલો, ત્યાં કને મને એક મહાત્માજી સાથે ભેટો થયો. એ મહાત્માજી કૃપા કરીને આ એક દિવ્ય ફળ આપ્યું છે. એ ફળને તમે ગ્રહણ કરશો તો એના પ્રતાપે આપણે ત્યાં ઉત્તમ સંસ્કારો વાળું સંતાન જન્મશે. આપણને સંતાન સુખની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણે પોતાની પત્ની ધુંધુલીને એ ફળ આપ્યું છે અને કહ્યું છે કે હાલો દેવી, આ ફળને તમે જલ્દીથી ગ્રહણ કરી જાઓ. આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધુલી
એ વિચાર કરે કે અરે રે આ ગોર મહારાજ તો હાવ ભોળા, આ ક્યાંય જંગલમાં ગયા હશે, ખબર નહીં કોણ એમને મળ્યું હશે, કોણે એમને આવું ફળ આપ્યું હશે, ને એમ તે કાંઈ થોડું જેના તેના હાથનું ફળ ખાઈ લેવાય. અમારે એમનામાં તો કાંઈ જાજી અકલ છે નહીં. બધી સ્ત્રીઓને વધારે પડતો એવો વેમ હોય કે અમારે ઈ હાવ ભોળા, અમારે એમને કાંઈ ખબર પડે નહીં. બેનો બધા નક્કી ને અમારે ઈ કોઈ વાતમાં માથું ના મારે. મને તો બિચારાને ઘણું માથું મારવું હોય, પણ તમે આવડું મોટું માથું કાઢ્યું છે, એમાં એ ક્યાંથી માથું મારે બિચારો. એ ધૂંધુલી એવો વિચાર કરે કે ગોર મહારાજ હાવ ભોળા, આ ક્યાંય ગયા હશે ને કોણે હાથમાં ફળ પકડાવી દીધું છે, ને આમ તે કહે થોડું જે તે ફળ ખાઈ લેવાય. હવે ગોર મહારાજ સામે ઉભા છે. ગોર મહારાજ એક બાજુ આત્મદેવ બ્રાહ્મણ આગ્રહ કરે જલ્દી ફળ ખાઈ લો, ફળ ખાઈ લો. પછી ધૂંધુલી એક યુક્તિ વિચારી, કહ્યું કે મહારાજ હજી મેં સ્નાન કર્યું નથી, એક કામ કરો હું સ્નાન કરી લઉં, પછી ભગવાનની પૂજા કરીશ, ભગવાનની પૂજા કરીને ભગવાનની સામે બેસીને જ હું આ ફળ ગ્રહણ કરી લઈશ. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયો, બહુ સરસ. આપે આપનું જે કંઈ ગામનું કામકાજ હોય પતાવો, હું મારી રીતે ફળ ખાઈ લઈશ. આમ કહી એ ધૂંધુલીએ આત્મદેવ બ્રાહ્મણને વિદાય આપી દીધી. બ્રાહ્મણ તો બિચારો ભોળો જીવ, ગામમાં આવે, ગામમાં આવીને બધાને વાત કરે કે હવે તો અમારા બધા દુઃખના દિવસો જવાના, અમારે ઘરે સુખના દિવસો આવશે, અમારા ઘરે નાના બાળકોનો અવાજ ગુંજશે, નાના બાળકોની કિલકિલાટ ગુંજશે, અમારા ઘરે પણ પારણું બંધાશે. હવે બધે વાતો કરે છે, ગામમાં બધાને આવા સમાચાર આપે. આ બાજુ ધૂંધુલી હાથમાં ફળ લઈને બેઠી છે, શું કરું, ફળ ખાવું કે નહીં, ફળ ખાવું કે નહીં, આવો વિચાર કરે છે. આ કથા છે ને આખી આખી આધ્યાત્મિક કથા છે. આત્મદેવ બ્રાહ્મણ એટલે બીજું કોઈ નહીં, પણ આપણી અંદર જે આત્મા રહેલો છે એ જ આત્મદેવ બ્રાહ્મણ. એ આત્મદેવ બ્રાહ્મણ ખૂબ ભોળો છે. આપણો આત્મા છે ને ભોળો છે, એને સત્સંગ ગમે, એને સંતોનું સાનિધ્ય ગમે, અને સત્સંગ કરે એટલે સત્સંગના પ્રભાવે સંતો પાસે જઈએ એટલે શું મળે? સંતો પાસે જાઓ ને તો સંતો પાસેથી આપણને એક ફળ મળે. કયું ફળ? વિવેક રૂપી ફળ. વિવેક મને તમને સંતો પાસેથી પ્રાપ્ત થાય, અને વિવેક રૂપી ફળ આત્માને ખૂબ ગમે. આત્માને ગ્રહણ કરવું છે, એના જીવનમાં એને ઉતારવું છે, પણ એ જ ક્ષણે એની પત્ની ધૂંધુલી, એની બુદ્ધિ, એની જે બુદ્ધિ છે એ બુદ્ધિ આ વિવેકને એના જીવનમાં ઉતરવા દે નહીં. અનેક પ્રકારના તર્કો કુતર્કો કરે. આ જ રીતે આજે ધૂંધુલી પણ તર્કો કરે છે, કેમ ફળ ખાવું. પછી તો કથા છે કે એક વખત ધૂંધુલીની બહેનના ઘરે આવી. ધૂંધુલીએ ફળની બધી વાત કરી એની બહેનને. એની બહેને કહ્યું કે જો તમારે ત્યાં ફળ ખાવાથી સારા દિવસો આવતા હોય, ફળ ખાઈ લેવું જોઈએ. પણ ધૂંધુલી ના પાડે છે, એનું મન માનતું નથી ફળ ખાવા માટે. પછી વિચાર કર્યો કે તું પણ સગર્ભા છો, તારે ત્યાં તો ઘણા બધા સંતાનો છે, હવે તારે ત્યાં જે સંતાનનો જન્મ થાય, તારું એ બાળક તું મને આપી દેજે. મહારાજ પૂછશે તો કહી દઈશ કે ફળ મેં ખાઈ લીધું. આ ફળનું શું કરવું? બોલે તો એ ફળ આત્મદેવ બ્રાહ્મણના ઘરે જે ગાય છે એ ગાયને ધૂંધુલી ફળ ખવડાવી દીધું. બહુ જાણીતી કથા છે. પછી કાલાંતરે ધૂંધુલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો. કોઈને પણ ખબર પડે નહીં એ રીતે ધૂંધુલી પોતાની બહેનના દીકરાને પોતાની પાસે લઈ આવી, અને પછી આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ તો ખૂબ રાજી થયો, એને કોઈ વાતની ખબર નહીં.
આટલા સમય સુધી એ ધુંધુલીએ સગર્ભા સ્ત્રી જેવો જ દોડ કરેલો. એટલે આત્મદેવ બ્રાહ્મણ બધું જ વાત એની સાચી માની ગયો ધુંધુલીની, અને ખૂબ જ ઉમંગ ભેર ઉત્સાહપૂર્વક પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો એ પુત્ર જન્મોત્સવની ઉજવણી કરી છે આત્મદેવ બ્રાહ્મણે. ઘરે ઘરે પેંડાવે છે. માણસના ઘરે બાળકનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય એટલે માણસ પેંડા વેચે, અને પછી એ જ પુત્ર, એ જ દીકરો મોટો થાય એટલે પછી પોતાના મા બાપને વેચે. ગરીબ મા બાપે ખૂબ કષ્ટો વેઠી વેઠી પોતાના 5, 5, 7, 7 બાળકોને ઉછેરીને મોટા કર્યા હોય. ભણાવે ગણાવે, ખૂબ લાડ લડાવે બાળકોને, પછી એ બાળકોને પરણાવે એટલે તરત જ બધા જ બાળકો છે જુદા થઈ જાય, નોખા થઈ જાય. એક ગરીબ મા બાપે પોતાના 5, 5 બાળકોનું પોષણ કર્યું, એમને ઉછેરીને મોટા કર્યા, ખૂબ દુઃખ વેઠ્યા, ખૂબ કષ્ટો વેઠ્યા. એ જ બાળકો જ્યારે મોટા થાય ત્યારે એમનાથી કેવલ એક આ મા બાપ સંચવાતા નથી. ત્રણ દીકરા હોય તો વારા રાખે. 15 દી મા બાપા મોટાના ઘરે રોટલા ખાય, 15 દી વચેટના ઘરે, 15 દી વળી નનકાના ઘરે. એક વખત એક ગામના હોટલે 4-5 વડીલો બેઠા હતા. બપોરનું ટાણું થયું એટલે 4-5 વડીલોમાંથી એક વડીલ ઉભા થયા. એક વડીલ ઉભા થયા એટલે બીજા પૂછાય, કા ભાઈ કેમ ઉઠ્યા? બોલે હવે જમવાનો ટાઈમ થયો, જમવા જાશું નહીં ઘરે? બોલે હા જમવાનો ટાઈમ તો થયો, જમવા જવું જોઈએ. એટલે બીજા વડીલે તેમની સાથે સાથે ઉભા થયા. 2 વડીલ ઉભા થયા અને 2 વડીલ એમને એમ બેસી રહ્યા. એટલે પછી પેલા 2 વડીલ જે ઉભા થયા હતા ને નીચે બેઠેલા 2 વડીલોને કહેવા લાગે કે કેમ ભાઈ તમારે જમવાનું નથી? જમવાનો ટાઈમ થયો, ઘરે નહીં જઈએ હવે? એટલે એક વડીલે કીધું કે નહીં, આજે મારે એકાદશી છે, આજ મારે 11 છે એટલે જમવાનું નથી. બરોબર. બીજાને પૂછા કરી, તમારે જમવાનું નથી? બોલે નહીં મારે પણ જમવાનું નથી. કેમ તમારે પણ એકાદશી છે? ના મારે આજ એકાદશી નથી. તો આજ મારે 31 તારીખ છે એટલે આજ જમવાનું નથી. બોલે આવું કેમ? માણસ આઠમનો ઉપવાસ કરે, પૂનમનો ઉપવાસ કરે, એકાદશીનો ઉપવાસ કરે, તમે 31 તારીખ કર્યો, 31 તારીખે જમો નહીં? એનું શું કારણ? એવું વળી કયા શાસ્ત્રમાં વિધાન બતાવ્યું છે કે 31 તારીખે જમાય નહીં? પછી એલા વડીલે કીધું કે આવું કોઈ શાસ્ત્રમાં તો વિધાન નથી કીધું. પણ ભગવાનની કૃપાથી મારે ત્યાં 2 દીકરા છે અને 2 દીકરાઓએ 15 દીના વારા રાખ્યા છે મારા જમવાના. 15 દી મોટાના ઘરે જમવાનું અને 15 દી નનકાના ઘરે જમવાનું. આ મહિનો 31 તારીખનો છે એટલે 30 દિવસ સુધી 15 દી મોટાએ હાચવ્યો, 15 દી નનકાએ હાચવ્યો. પણ આજ 31 તારીખના દિવસે 2 માંથી એકે દીકરાઓ મારી પૂછા કરતા નથી, એકે મને રોટલો દેતા નથી. એટલે મારે 31 તારીખના અપવાહ કરવો પડે. લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના તરા
લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલીશ ભૂલો વલે બીજું બધું મા બાપને ભૂલીશ મા બાપના જીવ ઉપર ઘણા બધા ઉપકારો રહેલા છે, એને ન ભૂલીએ મહારાજ. જીવ ત્યાં સુધી જ સુખી છે જ્યાં સુધી એ પોતાના માત પિતાની છત્ર છાયામાં છે. જેના મા બાપ એની ઉપર રાજી નહીં હોય ને એ જીવ ક્યારે સુખી નહીં થઈ શકે. અન્ય કોઈ દેવી દેવતાઓને રાજી નહીં રાખો ને તો ચાલશે, પણ મા બાપને રાજી રાખો. કારણ કે આ ધરતી ઉપર બીજા જે જે ભગવાનો છે, જે જે દેવતાઓ છે, જેની હું અને તમે પૂજા કરીએ છીએ, એમને ભગવાન મારા તમારા જેવા માનવી હોય અથવા તો આપણે બનાવ્યા છે. જ્યારે મા બાપ એ એવા ભગવાન છે કે જેમણે આપણને બનાવ્યા છે. ક્યારેય પણ મા બાપને દુભવીએ નહીં, દુખી ના કરીએ. પથ્થર પૂજા પૃથ્વી ગણા ત્યારે દીધું તમો એ ગુનિત જનના કાળ જા પથ્થર બની ચૂંદીશો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલીશો અગણિત છે ઉપકાર એના એ વિસરીશો નહીં. મા બાપના મહિમાને જાણીએ. આત્મદેવ બ્રાહ્મણે પણ ખુશીની વહેંચણી કરી છે. ત્રણેક માસ જેટલો સમય વીત્યો એટલે આત્મદેવની પત્ની ધુંધુલીએ પોતાના આંગણે રહેલી જે ગાય હતી, ગાયને ફળ ખવડાવેલું. એ ફળના પ્રતાપે ગાયે એક બાળકને જન્મ આપ્યો. એ બાળકનું આખે આખું સ્વરૂપ માનવ જેવું છે, પણ એના જે બે કાન છે એ ગાય જેવા છે. આવું બાળક અવતીર્ણ થયું છે. આત્મદેવ બ્રાહ્મણને એકે સંતાન નહોતું, અને આજ ભગવાનની કૃપાથી એને ત્યાં બે સંતાનોની પ્રાપ્તિ થઈ છે. ધુંધુલીનો જે બાળક હતો એનું નામ ધુંધુકારી રાખ્યું છે, અને ગાય દ્વારા જે બાળકની ઉત્પત્તિ થઈ એના કાન ગાય જેવા છે એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, બે બાળકો મોટા થવા લાગ્યા. મોટા થતા આ જે બે બાળકો છે એ બંનેના સ્વભાવો પણ ભિન્ન થયા છે. ગોકર્ણ મહારાજ છે એ વિદ્વાન પંડિત પરમ જ્ઞાની થયા છે, અને ધુંધુકારી દુષ્ટ બની ગયો છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ.
ધુંધુકારી એ પાપના પંથે ચડ્યો, અધર્મનું આચરણ કરવા લાગ્યો, દુરાચારી બન્યો છે, જુગાર રમે, મદિરાનું પાન કરે, ચોરી કરે છે, પોતાના માતા પિતાઓને પણ ધુંધુકારી ત્રાસ આપવા લાગ્યો છે. આત્મદેવ બ્રાહ્મણ એક સમયે સંતાન પ્રાપ્તિ નહોતી થતી એટલા માટે રડતા હતા. આજે સંતાન છે એટલા માટે આત્મદેવ બ્રાહ્મણને રડવાનો સમય આવ્યો છે. એક વખત મધ્યરાત્રિનું ટાણું પોતાની પથારી ઉપર પડે પડે આત્મદેવ બ્રાહ્મણ રડી રહ્યા છે. પિતાનું પાત્ર છે ને એ અતિ અદ્ભુત છે. માની આંતરડી દુભાય તો કદાચ એ 2-5 વ્યક્તિઓની સામે, 2-5 માણસોની સામે રડી શકે, પોતાનું દુઃખ કહી શકે, પણ પિતા બાપ એ એક એવું પાત્ર છે કે એ પોતાનું દુઃખ ક્યારેય કોઈની પાસે ગાઈ પણ શકતો નથી. ઘરની પરિસ્થિતિ સાવ એટલે સાવ નબળી હોય, 12 સાંધો અને 13 તૂટે આવી પરિસ્થિતિ હોય, તે છતાંય ચૂપચાપ કોઈને પણ કંઈ પણ કહ્યા વગર એક ખૂણામાં જઈને રડી લેતું પાત્ર એટલે પિતા. પોતાના પુત્રના ત્રાસથી ત્રસ્ત થઈ આત્મદેવ બ્રાહ્મણ રડે છે. આ તો ઘણા બધા વર્ષો પહેલાની કથા છે. ત્યારે કદાચ આ એક આત્મદેવ બ્રાહ્મણ હશે જે પોતાના પુત્રના કારણે રડે છે, પણ અત્યારે તો ઘરે ઘરે આત્મદેવ બ્રાહ્મણ ઊભા છે કે જેમના રડવાનું કારણ બીજું કોઈ નહીં પણ એમના જ સંતાનો છે. મા બાપ કઈને પણ કેટલું કે એક અવસ્થા હોય, એક સમય હોય ત્યાં સુધી મા બાપ પોતાના સંતાનોને કંઈક કે પછી તો એક સમય એવો આવે કે બાપે દીકરાને પગે લાગવું પડે કે હવે તારી ભલાઈ, તું અમને શાંતિથી જીવા દે. ને ઘણા વડીલોને જોયા છે પોતાના દીકરાની વહુઓને પગે લાગતા હોય, દીકરાની વહુઓને. ખરેખર આ બધી કરુણતા છે, આપણી સંસ્કૃતિ નથી.